નમસ્કાર, હું દુષ્યંત અક્ષતભાઈ જોશી, આચાર્ય વધાવી પ્રાથમિક શાળા. આજે અમારી શાળાની અંદર એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન કરવા પાછળનો હેતુ એ હતો કે આપણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2020ની અંતર્ગત આવે છે કે બાળકો નાનપણથી જ પ્રી વોકેશનલ એટલે કે એની અંદર વ્યવસાયિક સિદ્ધતા આવે એ હેતુથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આજે એ હેતુને સર કરવા માટે અમારી શાળાની સમગ્ર ટીમે એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું. આ આનંદ મેળામાં બાળકોએ જ પોતાની રીતે વસ્તુઓ તૈયાર કરી એને કેવી રીતે કઈ વસ્તુ લઈ શકાય, કેટલા રૂપિયાની આવી, કેટલા રૂપિયાથી આ વસ્તુ બને છે, પછી એનો કેવી રીતે વેપાર થાય, કેવી એડ બનાવવી પડે, કેવા બેનર બનાવવા પડે, પછી આ વેપાર કરવા માટે કેવી સ્કીલ જોઈ એનું માર્ગદર્શન અમારા શિક્ષકો એમને આપ્યું. આના ભવ્ય આનંદ મેળાનું આયોજન અમે કરેલું છે. આ આનંદ મેળાની સાથે સાથે બાળકોએ ખૂબ અને આખા અમારા ગામને ખૂબ સરસ આ સહકાર આપી અને આ કાર્યક્રમને જીતાવ્યો છે. સાથે સાથે અમારા આમંત્રણને માન આપીને અમારા માનવંતા મહેમાનો આ જમીન અને પ્લોટના દાતા, આ જમીનના દાતા શ્રી દેવાનંદભાઈ તેમજ આ પ્લોટના દાતા કિરીટભાઈ અમીરભાઈ ભીમબા એ આવ્યું અને અમને પ્રોત્સાહન આપ્યું છે. સમગ્ર આ કાર્યક્રમને જહેમત ઉઠાવનાર સર્વ સ્ટાફ પરિવાર, ગામ લોકો, હું સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ખૂબ જ એક મહોત્સવ છે, એક મેળો છે. આપણા આમંત્રણને માન આપીને આપણા મહેમાનો શ્રી કિરીટભાઈ અમીરભાઈ ભીમા, પૂર્વ શાસક પક્ષના નેતા, આપણા બીજા એવા દાદા શ્રી દેવાનંદભાઈ મસ્તીભાઈ ગોરખત્રિયા, પંચાયતના સભ્ય શ્રી જિગ્નેશભાઈ. બાળકો 2 જ મિનિટ. મારા જ ગામના વડીલો, સ્ટેજ ઉપર બેઠેલા મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ, બહેનો તથા નાના વાલા બાળકો, વિદ્યા વિનયે શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. આપણા જ ગામમાં આપણે બધાય નસીબદાર છીએ કે આટલું મોટું સરસ આધુનિક ટાઈમ પ્રમાણેનું સંકુલ એટલે કે ભણવા માટેની સારી સ્કૂલ. આપણે વાત કરી પ્રમાણે આપણા જ ગામના 2 ડોનર થ્રુ ટૂંકમાં આપણને આટલી સરસ જગ્યા મળી અને આખી ટીમ દ્વારા સરસ મજાનું બિલ્ડિંગ એટલે કે એક વટવૃક્ષ મળી ગયું. વટવૃક્ષ થાય તો અંદરથી ફળ મળે.
ફળ મેળવવા માટે આખું કિરીટભાઈ ભીમાને જ સીધી વિનંતી કરું કે આપ લોકોને આ પ્રાસંગિક ઉદ્બોધન આપે માનનીય શ્રી કિરીટભાઈ ભીમા. તેમજ વડીલશ્રીઓ અને આચાર્યગણ અને શિક્ષકગણ, આજ મને એક હૃદયની લાગણી છે. સાહેબ, હું અહીં ભણ્યો નથી, પણ મારું ગણતર તમે આમ જુઓ તો અહીંથી મારી શરૂઆત. અને મારા ગુરુ મહારાજ કે જેના થકી આજ કદાચ મારા વિશ્વાસ ના કરી શકે, પણ જે કાંઈ અમને જ્ઞાન મળ્યું, જે કાંઈ આપ્યું છે એ પરમાત્મા લખંડા જલપાન કરીએ અને આપણે સૌ બાળકોને વિનંતી કરીએ છીએ પહેલા એના સ્ટોલ પર પહોંચી જાય. સૌ પહેલા પોતાના સ્ટોલ પર પહોંચી જાય. સમય મારી પાસે છે અને આ યુવાનો મારી સાથે છે. અમારા હિરેનભાઈ ઝાલા હોય, અમારી પાસે જ્ઞાનભાઈ ઝાલા હોય, પરેશ મારું નામ ડૉક્ટર અતુલ ઠેસિયા. હું આજ ગામનો વતની છું. આજે વધાવીની સ્કૂલની અંદર સ્કૂલ દ્વારા આનંદ મેળાનું આયોજન કરેલું છે. આપ સૌ જોઈ રહેલા છો. આ આનંદ મેળાની અંદર સ્કૂલના જ બાળકો દ્વારા પોતાની રીતે જ રચનાત્મક જે અલગ અલગ વાનગીઓ, અલગ અલગ વસ્તુઓ બનાવેલી છે, જે બાળપણથી જ બાળકોને કઈ રીતે આગળ જતા પોતાની કેરિયર કઈ રીતે બનાવી, લોકો સાથે કેમ વાતચીત કરવી, એનું જ્ઞાન ભણતા સાથે જ્ઞાન, વ્યવસાયિક જ્ઞાન મળી શકે એવો સરસ પ્રયત્ન છે. અને ગામ લોકોએ સરસ રીતે આનંદથી આ મેળાનો અને મહાનુભાવે લાભ લીધેલો છે. એટલે સૌને વિનંતી કે આ રીતના કાર્યક્રમ પોતાના જ ગામની શાળામાં કરતા રહીએ અને બાળકોનો વિકાસ થતો રહેશે. જય હિન્દ. હું ડોક્ટર સરોજ ભગવાનભાઈ સભાડ ખલીલપુર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે કામ કરું છું. આજે અહીંયા વધાવી પ્રાથમિક શાળા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તેની મુલાકાતે આવી છું. ખરેખર સમગ્ર શાળા પરિવારે ખૂબ સરસ આયોજન કર્યું છે. બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એમના વાલીઓ છે એમણે પણ બાળકો માટે થઈ અને ખૂબ જ જહેમત ઉઠાવી છે. વધાવી પ્રાથમિક શાળામાં આજે ખરેખર આનંદ કરાવે, બાળકોને પણ કરાવે ને અમને પણ કરાવે એવા સુંદર મજાના આનંદ મેળાનું આયોજન થયું છે. અને ગમત સાથે જ્ઞાન અને બાળકોની અંદર રહેલા ગુણો છે એ ખીલે, એને વોકેશનલ જ્ઞાન પણ આવે અને એની અંદર રહેલા અલગ અલગ પ્રકારના ગુણો બહાર આવે. એના માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે વધાવી પ્રાથમિક શાળાએ. આ તકે અહીંના આચાર્ય અને સ્ટાફ દુષ્યંતભાઈ જોશી અને સમગ્ર સ્ટાફને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ખૂબ સરસ કામ કર્યું છે. ખૂબ આગળ વધ્યા શાળા, અહીંના આચાર્ય, સ્ટાફ અને બાળકો આ ગામનું નામ રોશન કરે એવી પરમાત્માને પ્રાર્થના. સમોસા સરસ છે.
એમાં હાલ હાલો લઈ લ્યો. નમસ્તે. આજરોજ વધાવી પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હાજર રહી અને બાળકોને ખૂબ જ વધાવ્યા અને આ મેળામાં બાળકો અને એના સાથે વાલીઓ ને જે આનંદ મેળામાં જે વસ્તુઓ બનાવી છે, ખાણીપીણીની વસ્તુઓ છે, ગેમની વસ્તુઓ છે, સ્ટેશનરીની વસ્તુઓ જેવી વસ્તુઓ બધી રાખી અને બાળકોને અને બધાને ખૂબ જ મજા આવે છે. અને આવા મેળા દરેક પ્રાથમિક શાળામાં જો થાય તો ખૂબ જ સારું બની રહે. અને આ વતી વધાવી પ્રાથમિક શાળા અને શાળાના તમામ સ્ટાફનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ક્યાડા પિયુષ, સરગવાડા પ્રાથમિક શાળામાંથી. હું આજે વધાવી પ્રાથમિક શાળામાં યોજાયેલા આનંદ મેળાની મુલાકાત લેવા માટે આવેલો હતો. આનંદ મેળાની મુલાકાત લઈને એવું જાણવા મળેલું કે આપણે શિક્ષક તરીકે બાળકોને શિક્ષણ તો આપીએ જ છીએ, પણ એની સાથે સાથે એને વ્યવસાયલક્ષી શિક્ષણ કઈ રીતે મેળવે, અહીંથી અભ્યાસ પૂરું કરી અને પોતે કયા વ્યવસાયમાં પોતે જવું અને કઈ રીતે વ્યવસાયમાં નફો મેળવવો, એનું વધાવી પ્રાથમિક શાળા પરિવાર વતી અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું. એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજે અમારી સ્કૂલમાં આનંદ મેળો છે, એટલા માટે અમે આજે ચણા ચાટ અને છાશ બનાવી છે. તેથી અમને ખૂબ મજા આવે છે. આજે અમારી સ્કૂલમાં આનંદ મેળો હતો, એટલે અમે આનંદથી અમારો અમે દહીં ચેવડાનો સ્ટોલ નાખ્યો હતો અને બધા અમારો દહીં ચેવડો ખાવા આવ્યા હતા અને અમને ખૂબ મજા આવી. મારું નામ નવીરા અશ્વિનભાઈ મુળિયા છે. આજે અમારી વધાવી શાળામાં ઘણા બધા સ્ટોલો નાખવામાં આવ્યા છે. મેં 12નો સ્ટોલ નાખ્યો છે. અમને આ ખૂબ મજા આવી.